ભક્તો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે। શાસ્ત્રોમાં શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે અને આ દિવસે કરવામાં આવેલો એક નાનો અમથો ઉપાય તમારા જીવનના તમામ કષ્ટો અને ગરીબીને જડમૂળથી ઉખેડી શકે છે। ઘણીવાર આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ, લોહીનું પાણી કરીએ છીએ, છતાં મહિનાના અંતે હાથ ખાલી રહી જાય છે। ઘરમાં પૈસા આવે તો છે પણ ક્યાં વપરાઈ જાય છે તેની ખબર પણ નથી પડતી। જો તમારી સાથે પણ આવું થતું હોય તો માનજો કે તમારા ગ્રહોની ચાલ અને ઘરનું વાસ્તુ કંઈક સંકેત આપી રહ્યું છે। 2026ના આ વર્ષમાં શનિદેવની કૃપા મેળવવી અત્યંત જરૂરી છે, કારણ કે શનિદેવ જ કર્મનું ફળ આપનારા છે। સૌથી પહેલા વાત કરીએ શનિવારની સાંજની। શનિવારે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ। દીવો પ્રગટાવતી વખતે તેમાં 2 કાળા તલ નાખવાનું ભૂલશો નહીં। આ દીવો તમારા ઘરની નકારાત્મક ઉર્જાને બહાર રાખે છે અને પનોતી કે સાડાસાતી જેવી અસરોને શાંત કરે છે। ભક્તો, શનિદેવ એવા લોકો પર હંમેશા પ્રસન્ન રહે છે જેઓ ગરીબોની મદદ કરે છે અને પ્રાણીઓ પ્રત્યે દયા રાખે છે। જો તમે શનિવારે કોઈ કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવો છો તો રાહુ, કેતુ અને શનિ આ ત્રણેય ગ્રહો તમારા ફેવરમાં થઈ જાય છે અને તમારા અટકેલા કામો ચપટી વગાડતા પૂરા થવા લાગે છે। હવે હું તમને એ ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારે રાત્રે સૂતા પહેલા કરવાનો છે। આ ઉપાય માટે તમારે માત્ર એક લવિંગ અને એક કપૂરનો ટુકડો જોઈશે। રાત્રે જ્યારે ઘરના બધા સભ્યો જમી લે અને રસોડું સાફ થઈ જાય ત્યારે એક ચાંદીની વાટકીમાં અથવા માટીના દીવામાં એક કપૂર સળગાવો અને તેની ઉપર 2 આખા લવિંગ, જે ઉપરથી તૂટેલા ન હોય, મૂકી દો। તેનો ધૂપ આખા ઘરમાં ફેરવો અને છેલ્લે તેને રસોડાના એક ખૂણામાં મૂકી દો। આ કરવાથી તમારા ઘરમાં રહેલી વાસ્તુદોષની નકારાત્મકતા બળીને ભસ્મ થઈ જશે અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી તમારા ભંડાર ક્યારેય ખાલી નહીં થાય। લવિંગ અને કપૂરનું આ ધૂપ દેવું મુક્ત થવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। ભક્તો, શું તમે જાણો છો કે શનિવારે પીપળાના ઝાડની સેવા કરવાથી સાક્ષાત વિષ્ણુ અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે? શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરીને તેની 7 પરિક્રમા કરવી અને પિતૃઓનું સ્મરણ કરવું। જે ઘર પર પિતૃઓની કૃપા હોય ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ કે મોટી આફતો આવતી નથી। જો તમને એવું લાગતું હોય કે તમારા ઘર પર કોઈની નજર લાગી ગઈ છે તો એક કાળા કપડામાં થોડું મીઠું અને કોલસો બાંધીને તેને તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર લટકાવી દો। આ નાનકડી પોટલી તમારા ઘરની રક્ષા કવચ બની જશે અને કોઈ પણ ખરાબ શક્તિ ઘરની અંદર પ્રવેશ કરી શકશે નહીં। તિજોરીની વાત કરીએ તો શનિવારે રાત્રે તમારી તિજોરીમાં એક નાનો કાળા રંગનો પથ્થર અથવા તો શનિ યંત્ર સ્થાપિત કરો। શનિદેવ સ્થિરતાના દેવતા છે અને તેમની કૃપાથી તમારા પર્સ કે તિજોરીમાં આવેલું ધન ટકી રહેશે। વ્યર્થના ખર્ચાઓ બંધ થઈ જશે અને બચત વધવા લાગશે। ઘણા લોકો પૂછતા હોય છે કે મહારાજ, અમે ખૂબ પૂજા કરીએ છીએ પણ ફળ નથી મળતું। ભક્તો, પૂજાની સાથે સાથે તમારો વ્યવહાર પણ શુદ્ધ હોવો જોઈએ। ક્યારેય કોઈ મજૂર કે ગરીબ માણસનો હક ન મારવો, કારણ કે શનિદેવ તે બધું જ જુએ છે। જે વ્યક્તિ ન્યાયના માર્ગે ચાલે છે તેને ક્યારેય કોઈ પણ ઉપાયની જરૂર પડતી નથી, પણ આ ઉપાયો તેને સફળતાની સીડી ચઢવામાં મદદરૂપ થાય છે। શનિવારે રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિદેવનો ડર કાયમ માટે ખતમ થઈ જાય છે। હનુમાનજી અને શનિદેવ વચ્ચે અત્યંત ગાઢ મૈત્રી છે, એટલે જે હનુમાન ભક્ત છે તેને શનિ ક્યારેય પરેશાન નથી કરતા। રાત્રે હાથ પગ ધોઈને પવિત્ર થઈને પલંગ પર બેસીને જો તમે હનુમાન ચાલીસા વાંચો છો તો આખી રાત તમારી આસપાસ એક સુરક્ષા કવચ બની જાય છે।
તમને સપનામાં પણ કોઈ ડરાવી શકશે નહીં અને સવારે તમે એક નવી ઉર્જા સાથે જાગશો. ભક્તો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો કોઈ સામાન્ય ટોળકા નથી, પણ ઋષિ મુનિઓએ બતાવેલું જ્ઞાન છે. જો તમે 2026ના આ વર્ષમાં તમારા જીવનમાં સમૃદ્ધિ ઈચ્છતા હો, તો આ શનિવારથી જ આ પ્રયોગો શરૂ કરી દો. જે શ્રદ્ધાથી આ ઉપાયો કરશે તેને ફળ જરૂર મળશે. યાદ રાખજો, ઈશ્વરના ઘેર અંધેર નથી, માત્ર આપણી ધીરજની કસોટી થતી હોય છે. ગૌમાતાની સેવા કરતા રહેજો અને રસોડાની સફાઈનું ખાસ ધ્યાન રાખજો. તમે આ ઉપાયોમાંથી કયો ઉપાય સૌથી પહેલા કરવાના છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તે પણ પુણ્યના ભાગીદાર બને. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો કરી લેજો જેથી આવા જ ટ્રેન્ડિંગ અને જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. કોમેન્ટમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો જેથી તેમની વક્ર દૃષ્ટિ તમારા પરથી હટી જાય અને કૃપા દૃષ્ટિ વરસે. ભગવાન તમારી રક્ષા કરે અને તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ રહે તેવી પ્રાર્થના સાથે હવે વિદાય લઉં છું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.